તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રોને સહાય મળે તે માટે અવારનવાર યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે। તો મિત્રો, ચાલુ વર્ષ 2024 દરમિયાન આ ચાલુ જૂન મહિનામાં ખેતીવાડી યોજના અંતર્ગત 3 યોજનાઓ ચાલુ મૂકવામાં આવશે, જેમાંની એક યોજના છે સ્માર્ટફોન સહાય યોજના। જે યોજના હેઠળ ખેડૂત મિત્રોને સ્માર્ટફોન એટલે કે મોબાઈલની ખરીદી પર રૂપિયા 6,000 સુધીની સહાય મળવા પાત્ર છે। તો મિત્રો, આ સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને તે ઓનલાઈન અરજી કરવા માટે કયા આધાર પુરાવા જરૂરી છે, તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને આ મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને આવી જ નવી યોજનાઓની માહિતી રેગ્યુલર અને સમયસર મળતી રહે। તો મિત્રો, ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગર તરફથી 4/3/2024ના રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે, જેમાં વર્ષ 2024-25 દરમિયાન ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની આ યોજના છે। તો મિત્રો, આ યોજનાની સહાય કેટલી કિંમતના સ્માર્ટફોન પર કેટલી સહાય મળવા પાત્ર છે? તો ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા જે સ્માર્ટફોન હોય છે તે સ્માર્ટફોનની ખરીદ કિંમત રૂપિયા 15,000 સુધીની હોય તો તેના માટે ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા તો રૂપિયા 6,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ ખેડૂત મિત્રોએ 8,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદી કરે તો તે ખરીદ કિંમતના 40% મુજબ રૂપિયા 3,200 અથવા તો રૂપિયા 6,000 એ બેમાંથી જે ઓછું હોય તે એટલે કે રૂપિયા 3,200 મળવા પાત્ર રહે છે। અને 40% લેખે ચૂકવવામાં 6,000થી વધુ રકમ થતી હોય તો વધુમાં વધુ રૂપિયા 6,000 જ આ યોજનામાં મળવા પાત્ર રહે છે। ત્યારબાદ મિત્રો, આ યોજના હેઠળ જે લાભ લેવા ઈચ્છતા હોય તે લાભાર્થીઓની પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહે છે। અને આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવા પાત્ર થશે। અને સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂત મિત્રોને તેઓને જમીનના 8માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ લાભ મળવા પાત્ર રહેશે। અને જે ઓનલાઈન અરજી કરવાની કાર્ય પદ્ધતિ છે તે આ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે કરવાની રહેશે, કારણ કે જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર તે તાલુકો બતાવશે નહીં। ત્યારબાદ તમે જે ઓનલાઈન અરજી કરેલ હોય તેની પ્રિન્ટઆઉટ મેળવી લેવી અને અરજદાર ખેડૂતે તે પ્રિન્ટઆઉટ પોતાની પાસે જ રાખવાની રહેશે। ત્યારબાદ આ ખેડૂત પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી કે પછી કોઈ પણ કર્મચારી યોજના હેઠળના ઘટક માટે મંજૂર કરાયેલ અરજીની સંબંધિત માહિતી અરજદારના સરનામે અને SMS દ્વારા જાણ કરવામાં આવે છે। ત્યારબાદ પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી 30 દિવસ સુધીમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની હોય છે। જે સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ ખેડૂત મિત્રોએ સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જે પણ કાંઈ આધાર પુરાવા જોડવાના હોય, જે પણ કાંઈ આધાર પુરાવા જરૂરી છે તે આધાર પુરાવા જોડી ગ્રામ સેવક કે પછી વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે। અને જે આધાર પુરાવા જોડવાના છે તેમાં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ, જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો તમારે તેનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ 8ની નકલ, ત્યારબાદ બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક પણ ચાલે। અને કોઈ ખેડૂત મિત્ર દિવ્યાંગ હોય તો તેનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ, સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ અને
મોબાઈલનો આઈએમઈ નંબર, જે તમને મોબાઈલનું ઓરિજિનલ બિલ હોય તેમાં પણ મળી જશે. તો આટલા સાધનિક કાગળો અરજી સાથે જોડી ઉપર જણાવ્યા મુજબ ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે. અને તે તમામ સાધનિક કાગળોની ચકાસણી થયા બાદ 3 મહિનાની અંદર ખેડૂત ખાતેદારના બેંક એકાઉન્ટમાં તે સહાય જમા કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તમે આ સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવી શકો છો. તો મિત્રો, આવી જ નવી યોજનાઓની માહિતી માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સએપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને તમને આ યોજના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો, જ્યાં અમે તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.